સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ તારીખથી ફરી શરૂ થશે વરસાદ। રાજ્યમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમ બની રહી છે। રાજ્યમાં 16 ઓગસ્ટથી 8 દિવસ સુધી આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। આવા સમયે સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ નોંધાશે। રાજ્યમાં બનશે સાયબર ક્રાઇમનું અલગથી યુનિટ। ગુજરાત સરકારે સાયબર ક્રાઇમ માટે એટીએસ જેવી અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લીધો છે। ગાંધીનગરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ભવનનું નિર્માણ થશે। યુનિટમાં 1 આઈજી, 1 ડીઆઈજી, 5 એસપી, 8 ડીવાયએસપી અને 15 પીઆઈની નિમણૂક થશે। આર્થિક સત્તા માટે બોર્ડ અથવા નિગમ રચાશે। આ પગલું રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને નિયંત્રિત કરવા અને તપાસને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે। સુરત પોલીસે કાઢ્યો સદામ અને સાહિલનો વરઘોડો। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા બે કુખ્યાત આરોપીનો વરઘોડો પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો હતો। આ આરોપીના સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ છે। આ આરોપીઓની સંડોવણી ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં છે। સુરત પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કરી અને ફટાકડા ફોડીને આ કામગીરીને બિરદાવી હતી। 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ। રાજ્યમાં 55 લાખ રેશન કાર્ડ ધારકોની મિલકતોની વિગતો સામે આવતા નોટિસ આપવામાં આવી છે। વાત એમ છે કે 55 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ઇન્કમટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ લેતા હતા। રેશન કાર્ડ ધારકોને 2 નોટિસ આપવામાં આવશે। પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે। બીજી નોટિસમાં જવાબ રજૂ ના થાય તો કાર્ડ કન્વર્ટ થશે। અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી નિર્ણય લેવાશે। વિદેશમાં ભણવા જવું એ ગુલામીની માનસિકતા। વિદેશમાં ભણવા જવું એ ગુલામીની માનસિકતા છે। આ નિવેદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું છે। તેમણે જણાવ્યું કે અંગ્રેજોએ ગુરુ શિષ્ય પરંપરાને તોડી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનને નબળું પાડ્યું। અંગ્રેજો મુગલો કરતા વધુ ખતરનાક હતા કારણ કે તેમણે ભારતના અદ્વિતીય વિજ્ઞાન અને જ્ઞાનને નષ્ટ કર્યું। રાજ્યપાલે ભારતના ગૌરવશાળી ભૂતકાળની યાદ અપાવી શિક્ષણના પુનરુત્થાનની હિમાયત કરી। રાહુલ ગાંધીએ કહ્યું પિક્ચર અભી બાકી હૈ। મત ચોરી મામલે હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ। એક વ્યક્તિ એક મત લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે। અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને કરતા રહીશું। આ 124 વર્ષના મિન્તા દેવીનો એક કિસ્સો છે। આવા ઘણા કિસ્સાઓ છે। પિક્ચર અભી બાકી હૈ। રાહુલ ગાંધીના નિવેદન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો। વરસાદ ખેંચાતા અન્નદાતા ચિંતિત। દાહોદમાં વરસાદ ખેંચાતા પાણીનો અભાવ અને ગરમીથી જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે। દાહોદ જિલ્લાના ખેડૂતોએ 35,875 હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું। ખેડૂતોની આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં। જુલાઈ મહિનાના અંતથી વરસાદે મોઢું ફેરવી લીધું અને ઓગસ્ટ મહિનાના 10 દિવસ વીતી ગયા છતાં મેઘરાજા મહેરબાન થયા નથી। તાપમાનનો પારો 29 થી 31 ડિગ્રી વચ્ચે રહેતા ખેતરોમાં ઉભેલો સોયાબીનનો પાક હવે કરમાવા લાગ્યો છે। અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર। અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાલડી વિસ્તારમાં થતી ગેરકાયદેસર બાંધકામ અંગે ચિંતાજનક મુદ્દા ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક મુસ્લિમ સમાજના લોકો પ્લાન પાસ કર્યા વગર મકાન બાંધી રહ્યા છે અને મોટી સંખ્યામાં મકાનો ખરીદી રહ્યા છે। પાલડીને જમાલપુર કે જુહાપુરા જેવા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સિદ્ધગીરી ફ્લેટના 104 મકાનો ખાલી કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। પાકિસ્તાનની ધમકી વિશે બોલ્યા ઓવૈસી। હાલ પાકિસ્તાનના સેના પ્રમુખે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી। ભારત સામે પાકિસ્તાની આર્મી ચીફની પરમાણુ ધમકીઓની અસદુદ્દીન ઓવૈસી દ્વારા આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે। આ અંગે ઓવૈસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના સેના પ્રમુખ સડક છાપ ટપોરી જેવી ભાષાનો ઉપયોગ કરે છે। આવા ટપોરીને ગંભીરતાથી લેવા જોઈએ નહીં। વીજ સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે જ્યારે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। 1, 6 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ બનશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
પાલનપુર આબુના ટોલ ટેક્સના વિરોધ. પાલનપુર આબુ હાઈવેના ખેમાણા ટોલનાકા પર નજીકના 20 કિમી ત્રિજ્યામાં રહેતા ગ્રામજનો પાસેથી ટોલટેક્સ વસૂલવાના વિરોધમાં મલાણા ખાતે 20 થી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા. ટોલમાંથી મુક્તિ અને હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આગામી સપ્તાહમાં ધરણાનું આયોજન થયું હતું. ખેડૂત અગ્રણી માવજીભાઈ ચૌધરીએ સરકારની નીતિ સ્પષ્ટ કરવા અને આધાર કાર્ડની હેરાનગતિ બંધ કરવા માંગ કરી છે. અમેરિકા પર 50% ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ભારત પણ કેટલાક યુએસ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આયકર બિલ 2025 સંસદમાં રજૂ કરાયું. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આયકર બિલ 2025 રજૂ કર્યું. આ બિલ અગાઉ 1961ના આયકર અધિનિયમને બદલી દેશે. ગયા અઠવાડિયે બિલ લોકસભામાં રજૂ થયું હતું, પરંતુ લોકસભાની કાર્યવાહી સ્થગિત થતા તેને પાછું ખેંચવું પડ્યું હતું. ત્યારબાદ સરકારે સિલેક્ટ કમિટીએ 21 જુલાઈના રોજ આવકવેરા બિલ પર સૂચનો રજૂ કર્યા હતા, જેને નવા બિલમાં સામેલ કરી ગઈકાલે 11 ઓગસ્ટે ફરીથી તેને લોકસભામાં રજૂ કર્યું છે. આગામી 24 કલાક વરસાદની આગાહી. ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારીમાં, વલસાડ, દાદરા નગર હવેલી, અમદાવાદ, દમણમાં પણ હળવા વરસાદની શક્યતા છે. હાલ વરસાદી સિસ્ટમ નબળી હોવાથી ભારે વરસાદની આગાહી નથી. માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના છે. 1-4 ઓગસ્ટ બાદ ભારે વરસાદની શક્યતા છે, કારણ કે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે 10 મિસાઇલો છોડીશું. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ મુનીરે ભારત દ્વારા સિંધુ નદી પર બંધ બાંધીને પાણી રોકવાનો પ્રયાસ કરશે તો અમે રાહ જોઈશું નહીં. અમે તેના પર 10 મિસાઇલો છોડીશું અને તેનો નાશ કરીશું. સિંધુ નદી કોઈના બાપની મિલકત નથી અને અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી. ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાના ટેરિફના પ્રસ્તાવ વચ્ચે સોમવારે ભારતીય રૂપિયો મજબૂતી સાથે ખુલ્યો. ભારતીય રૂપિયો શુક્રવારના 87.68ની સામે 13 પૈસા મજબૂત થઈને 87.53 પર ખુલ્યો છે. હવે ભારતીય બજારનું ધ્યાન 12 અને 14 ઓગસ્ટના રોજ જાહેર થનારા સ્થાનિક ગ્રાહક ભાવ સૂચકાંક અને જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવાના ડેટા પર છે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટને કારણે એક તલાટીને 2-3 ગામોનો વહીવટ સંભાળવો પડે છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિનો નિર્ણય રદ કર્યો. 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે. તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત કરી હતી. વોટ ચોરી મુદ્દે 300 સાંસદની કૂચ શરૂ. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300 સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ શરૂ કરી છે. સંસદ ભવનના મકર દ્વારેથી શરૂ થયેલી આ રેલીમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોના સાંસદોએ ભાગ લીધો. આ કૂચ એસઆઈઆર પ્રક્રિયા અને રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને લઈને યોજાઈ છે. વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે અને ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. સાતમ આઠમની મોજ બગાડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલ 12 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે. 7 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં વરસાદ પડશે. આ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.